ભાવનગરમાં તસ્કરોનો તરખાટ, ઘર ખાલી જોઈ ચોરોએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી. ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં તસ્કરો દ્વારા એક મકાનને નિશાન બનાવવાની ઘટનાથી વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ફુલસર વિસ્તારમાં રહેતો એક યુવક પરિવાર લગ્નની ખરીદી માટે સુરત ગયો હતો. ઘર ખાલી હોવાનું જાણી તસ્કરો ઘરમાં ઘૂસી પડ્યા હતા. તસ્કરોએ ઘરના તાળા તોડી અંદર પ્રવેશ કરી અલમારી અને સામાન ખંગાળી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ એક મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ બોટતળાવ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે તેમજ તસ્કરોની ઓળખ માટે વિવિધ દિશામાં તપાસ તેજ કરી છે. સ્થાનિક રહેવાસીઓમાં ચોરીની વધતી ઘટનાઓને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે. પોલીસ દ્વારા વહેલી તકે આરોપીઓને પકડવાની ખાતરી આપવામાં આવી છે.